નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મોડલ પેપર 18ની અંદર સંપૂર્ણ સિલેબસ મુજબના મોસ્ટ આઈએમપી કુલ 50 પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તે પહેલાં તમામ વિડીયો જોનાર વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કરું છું કે વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। પ્રથમ પ્રશ્ન છે, ભારતના મુખ્ય ન્યાયાધીશ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપનારનું ગૌરવ કોની પાસે છે? ભારતના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા હોય, રાષ્ટ્રપતિ તરીકેની પણ સેવા આપી હોય અને ઉપરાષ્ટ્રપતિ તરીકેની પણ એમણે સેવા આપી હોય, તો એવા નીચેનામાંથી કોણ છે? તો એમાં જવાબ છે સી, જસ્ટિસ એમ હિદાયતુલ્લા, જસ્ટિસ મોહમ્મદ હિદાયતુલ્લા, કે જેમણે ભારતના ન્યાયાધીશ તરીકે 11મા ન્યાયાધીશ તરીકે છઠ્ઠા ઉપરાષ્ટ્રપતિ તરીકે અને રાષ્ટ્રપતિ તરીકેની એમણે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકેની સેવા આપેલી છે। કાર્યકારી રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, ઉપરાષ્ટ્રપતિની સેવા આપેલી છે અને ન્યાયાધીશ તરીકે પણ એમણે સેવા આપેલી છે। જવાબ આવશે સી, જસ્ટિસ મોહમ્મદ હિદાયતુલ્લા। બીજો પ્રશ્ન છે, 1856માં કરાચીથી લાહોર વચ્ચે રેલવેના પાટા નાખતી વખતે કયા અંગ્રેજ અધિકારીને હડપ્પા સંસ્કૃતિના નક્કર પુરાવાઓ હાથ લાગ્યા હતા? કે 1856ની અંદર જ્યારે લાહોર અને કરાચી વચ્ચે રેલવેના પાટાનું કામ હાલતું હતું, એટલે કે રેલવેના પાટા નાખવાનું કામ હાલતું હતું, ત્યારે કયા એવા અંગ્રેજ અધિકારી હતા કે જેમને હડપ્પા સંસ્કૃતિના છે પુરાવા મળી આવ્યા હતા? એ છે એલેક્ઝાન્ડર કનિંઘહામ, કે જેમને 1856ની અંદર રેલવેના પાટા નાખતી વખતે હડપ્પા સંસ્કૃતિના એમને પુરાવા મળી આવ્યા હતા। જવાબ છે એલેક્ઝાન્ડર કનિંઘહામ। નીચેનામાંથી કયું વાક્ય યોગ્ય છે? આપને 4 વાક્ય આપેલા છે, એમાંથી કયું વાક્ય યોગ્ય છે? એમાં પ્રથમ છે, ક્ષારીય જમીનને બંજર જમીન પણ કહે છે। એટલે કે જે ક્ષારીય જમીન હોય છે, એ ક્ષારીય જમીનની અંદર કોઈ પણ પ્રકારનું ઉત્પાદન થતું નથી, એટલા માટે એમને કેવી જમીન કહેવામાં આવે છે? બંજર જમીન કહેવામાં આવે છે। એટલે પહેલું વિધાન છે એ સાચું છે। બીજું છે, જીપ્સમ અને પાયરાઇટનો ઉપયોગ કરીને ક્ષારીય જમીનને કૃષિ યોગ્ય બનાવી શકાય છે। એટલે કે જે ક્ષારીય જમીન હોય, એ ક્ષારીય જમીનની અંદર જો જીપ્સમ અને પાયરાઇટનો ઉપયોગ કરવામાં આવે તો એમાં ઉત્પાદન છે આપણે લઈ શકીએ છીએ અને કૃષિ યોગ્ય બનાવી શકાય છે। એટલે બીજું વિધાન પણ સાચું છે। ત્યાર પછી, પર્વતીય અથવા તો પહાડી જમીનમાં ચા, કોફી અને કોકોનો પાક છે એ લઈ શકાય છે। આપને ખબર છે, ચા, કોફી અને કોકોનો પાક છે મોટે ભાગે પર્વતીય પહાડી વિસ્તારોની અંદર છે લેવામાં આવતો હોય છે, એટલે એ વિધાન પણ સાચું છે। અને ચોથું છે, કાળી જમીન માટિયાળ અને ચીકણી હોય છે। કાળી જમીન છે કેવી હોય છે? માટીવાળી હોય છે, એમાં કાંકરા પથ્થર છે ખૂબ જ ઓછા હોય છે, એટલે કાળી જમીન છે માટિયાળ હોય છે અને કેવી હોય છે? ચીકણી હોય છે, એટલે ચોથું વિધાન પણ સાચું છે। એટલે આપેલ તમામ વિધાન કેવા છે? સાચા છે। જવાબ છે સી। દેશની પ્રથમ ડાયાબિટીસ બાયોબેંકની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? દેશની પ્રથમ ડાયાબિટીસ બાયોબેંકની સ્થાપના કરવામાં આવી છે ચેન્નઈ ખાતે। જવાબ છે બી, ચેન્નઈ। ઝવેરચંદ મેઘાણી લિખિત પુરાતન જ્યોત, ઝવેરચંદ મેઘાણી લિખિત પુરાતન જ્યોત શાનું પુસ્તક છે? તો એમાં આપણે ઓપ્શન આપ્યું છે પ્રાચીન વાર્તાઓ, પ્રાચીન કવિઓ, એટલે કે પ્રાચીન કવિતાઓ, જીવનકથાઓ અને ચારણો દ્વારા કહેવાયેલી વાર્તાઓ। તો ઝવેરચંદ મેઘાણી દ્વારા જે લિખિત પુસ્તક છે પુરાતન જ્યોત,
એમની અંદર જુદી જુદી જીવન કથાઓનું આલેખન કરવામાં આવ્યું છે. એટલે પુરાતન જ્યોત છે એ શેને લગતું પુસ્તક છે? જીવન કથાઓને લગતું. જવાબ છે સી, જીવન કથાઓ. પુરાતન જ્યોત, ઝવેરચંદ મેઘાણી લિખિત. માનવ અધિકાર દિવસ 2024ની થીમ શું છે? માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 10 ડિસેમ્બરના રોજ. 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ છે એ ઉજવવામાં આવે છે. એમાં 2024ની થીમ શું હતી? કે 2024ની થીમ હતી અવર રાઇટ્સ, અવર ફ્યુચર, રાઇટ નાઉ. અવર રાઇટ્સ, અવર ફ્યુચર, રાઇટ નાઉ. સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના વડપણ નીચે 1921માં કોણે પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલ રાવી નદીના કાંઠે હડપ્પા નામના સ્થળની શોધ કરી હતી? એટલે કે પંજાબના મોન્ટગોમરી જિલ્લાની અંદર જે રાવી નદીના કાંઠે જે હડપ્પા નામની સંસ્કૃતિની શોધ થઈ, એ સ્થળની શોધ થઈ 1921માં. એ શોધ કોણે કરી હતી? તો એ હતા દયારામ સહાની. જવાબ છે એ, દયારામ સહાની. ક્યારે? તો કે 1921માં. ભાવનગરમાં પોતાના વિશ્વાસુ પ્રધાન શામળદાસ પરમાનંદાસની સ્મૃતિમાં સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ શામળદાસ આર્ટ્સ કોલેજની સ્થાપના કોણે કરી હતી? શામળદાસ આર્ટ્સ કોલેજ ક્યાં આવેલી છે? તો કે ભાવનગર ખાતે. અને આ શામળદાસ આર્ટ્સ કોલેજની સ્થાપના કોણે કરી હતી? તો એ કરનાર હતા તખ્તસિંહજી ગોહિલ. જવાબ છે સી, તખ્તસિંહજી ગોહિલ, કે જેમણે 1885ની અંદર 1885ની અંદર ભાવનગર રાજ્યના જે મહારાજા તખ્તસિંહજી ગોહિલ હતા, એમણે તેમના દિવાન શામળદાસ પરમાનંદાસ મહેતાની યાદમાં, પૂરું નામ હતું શામળદાસ પરમાનંદાસ મહેતા, એમની યાદમાં આ કોલેજની સ્થાપના કરી હતી. ક્યારે? તો કે 1885માં. શામળદાસ આર્ટ્સ કોલેજ ક્યાં આવેલી છે? તો કે ભાવનગર ખાતે. અને એમની સ્થાપના કરનાર તખ્તસિંહજી ગોહિલ. ત્યાર પછી ઇન્દુલાલ યાજ્ઞિક વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? આપને 4 વિધાનો આપ્યા છે ઇન્દુલાલ યાજ્ઞિક વિશે. એમાંથી કયા વિધાનો સત્ય છે એ આપણે જોવાના છે. તો એમાં પ્રથમ આપ્યું છે, તેમણે અંગ્રેજી ભાષાનું સામયિક યંગ ઇન્ડિયા મુંબઈથી પ્રકાશિત કર્યું હતું. ઇન્દુલાલ યાજ્ઞિકે અંગ્રેજી ભાષાનું સામયિક કયું? તો કે યંગ ઇન્ડિયા. ક્યાંથી પ્રકાશિત કર્યું હતું? મુંબઈથી. તો એ વિધાન છે એ સાચું છે. ત્યાર પછી તેમણે ગાંધીજી દ્વારા નેતૃત્વ કરવામાં આવેલ ખેડા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. ખેડા સત્યાગ્રહ, ખાસ કરીને દર્શક મિત્રો, ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? એનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર લખજો કે ખેડા સત્યાગ્રહ છે એ ક્યારે થયો હતો. તો ગાંધીજી દ્વારા જે નેતૃત્વ કરવામાં આવેલું ખેડા સત્યાગ્રહ છે, એમાં ઇન્દુલાલ યાજ્ઞિકે પણ ભાગ લીધો હતો. એટલે એ વિધાન પણ સાચું છે. બીજું, તેમણે અખિલ ભારતીય કિસાન સભાની રચનામાં સક્રિય આગેવાની લીધી હતી અને તેના પ્રથમ સત્રમાં પણ એને ભાગ લીધો હતો. એટલે કે અખિલ ભારતીય કિસાન સભાની જે રચના થઈ એમાં પણ એમણે ભાગ લીધો હતો, સક્રિય આગેવાની પણ લીધી હતી અને પ્રથમ સત્રમાં પણ એને ભાગ લીધો હતો. એટલે એ પણ સાચું છે, ઇન્દુલાલ યાજ્ઞિક. ત્યાર પછી તેમણે નૂતન મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી હતી. કોણે? ઇન્દુલાલ યાજ્ઞિકે નૂતન મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરનાર કોણ હતું? તો એ પણ યાદ રાખજો, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. નૂતન મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરનાર ઇન્દુલાલ યાજ્ઞિક. ચોથું વિધાન પણ સાચું છે. જવાબ છે ડી.
ડિસેમ્બરમાં રાષ્ટ્રીય સહકારિતા અધિવેશન 2024 કયા સ્થળે યોજાયું હતું? રાષ્ટ્રીય સહકારિતા અધિવેશન 2024 જે ડિસેમ્બર મહિનાની અંદર આયોજન થયું હતું એ કઈ જગ્યાએ યોજાયું હતું? તો એ યોજાયું હતું અમૃતસરની અંદર, પંજાબના અમૃતસરની અંદર આ રાષ્ટ્રીય સહકારિતા અધિવેશન 2024નું આયોજન થયું હતું. જવાબ છે બી, અમૃતસર. રાષ્ટ્રીય સહકારિતા અધિવેશન 2024માં ગુજરાતની કઈ ડેરીને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ સહકારિતા એવોર્ડ એનાયત કરાયો છે? રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ સહકારિતા એવોર્ડ એનાયત કઈ ડેરીને થયો છે? ગુજરાતની કઈ ડેરીને? તો એ છે બનાસ ડેરી. બનાસ ડેરી. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે દેશી ગાયોને રાજ્ય માતા ગૌ માતા તરીકે જાહેર કરી છે? કયા રાજ્ય સરકારે દેશી ગાયને રાજ્ય માતા ગૌ માતા તરીકેનો એમને દરજ્જો આપેલો છે? જવાબ છે બી, મહારાષ્ટ્ર સરકારે. મહારાષ્ટ્ર સરકારે જે દેશી ગાય છે એ દેશી ગાયને રાજ્ય માતા ગૌ માતા તરીકેનો દરજ્જો છે એમને આપેલો છે. મહારાષ્ટ્ર સરકાર. ત્યાં પછીનો પ્રશ્ન છે, ખાસ સમજો કે નીચેના પૈકી કયા મુદ્દાઓ ઉપર વાણી અને અભિવ્યક્તિના સ્વતંત્રનો વ્યાજબી નિયંત્રણોને પાત્ર છે? એટલે કે આપણે જે બંધારણમાં વાણી અને અભિવ્યક્તિની જે સ્વતંત્રતા મળેલી છે અનુચ્છેદ 19 મુજબ, અનુચ્છેદ 19 મુજબ આપણે જે વાણી અને અભિવ્યક્તિની જે સ્વતંત્રતા મળેલી છે એમાં પણ અમુક બાબતો ઉપર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. તો એ કઈ કઈ બાબતો છે? એમાં પહેલું છે દેશનું સાર્વભૌમત્વ અને અખંડિતતા. આપણે એવી વાણી અથવા તો એવી અભિવ્યક્તિ આપણે નહીં કરી શકીએ, આપણે એવું નહીં બોલી શકીએ કે જેનાથી દેશનું સાર્વભૌમત્વ અને અખંડિતતા ઉપર અસર થાય, એટલે એના ઉપર નિયંત્રણો છે મૂકવામાં આવ્યા છે. પછી બીજું છે વિદેશી રાજ્યો સાથે મિત્રાચારીના સંબંધો. વાણી અને અભિવ્યક્તિની જે સ્વતંત્રતા છે અનુચ્છેદ 19 મુજબ, તો એમાં પણ નિયંત્રણો છે કે વિદેશી જે રાજ્યો છે એટલે કે અન્ય જે દેશ છે એની સાથે મિત્રાચારીના જો સંબંધો ખરાબ થતા હોય તો એવું આપણે કશું બોલી શકશું નહીં. ત્રીજું આપ્યું છે બદનક્ષી. બદનક્ષી એટલે કે કોઈ પણ વ્યક્તિ અથવા તો સંસ્થા ઉપર અથવા તો કોઈ પણ પદ માટે આપણે અપમાનજનક કોઈ પણ બાબતો બોલી શકશું નહીં. કોઈ પણ વ્યક્તિનું અપમાન થાય અથવા તો એમની લાગણી દુભાય એવું આપણે કોઈ પણ વસ્તુ છે બોલી શકશું નહીં, એટલે બદનક્ષી. ત્યાં પછી અદાલતનો અનાદર. અદાલતનો અનાદર થાય એવું પણ આપણે વાણીનો ઉપયોગ કરી શકશું નહીં, એવી પણ આપણે અભિવ્યક્તિ કરી શકશું નહીં. એના ઉપર છે નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. એટલે ઘણી બધી બાબતો છે આપણે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળેલી છે, તેમ છતાં પણ એમાં અમુક બાબતો ઉપર નિયંત્રણો છે મૂકવામાં આવ્યા છે. જેમાં દેશનું સાર્વભૌમત્વ અને અખંડિતતા આવશે, વિદેશી રાજ્યો સાથે મિત્રાચારીના સંબંધો, બદનક્ષી અને અદાલતનો અનાદર. એ ચારેય આવશે. ઓપ્શન છે એ. ત્યાં પછીનો પ્રશ્ન છે અંધશ્રદ્ધા, જડતા અને અસમાનતા ઉપર કવિ નર્મદનું અસરકારક રૂપાત્મય કાવ્ય કયું છે? અંધશ્રદ્ધા, જડતા અને અસમાનતા ઉપર કવિ નર્મદે જે કાવ્ય લખ્યું છે એ કયું છે? તો એ છે હિન્દુઓની પડતી. હિન્દુઓની પડતી, કે જેમાં અંધશ્રદ્ધા, જડતા અને અસમાનતા ઉપર કવિ નર્મદે છે એ કાવ્ય લખેલું છે. કયા બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને બઢતીમાં અનામત ચાલુ રાખવામાં આવી છે? કયા બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બઢતીમાં અનામત ચાલુ રાખવામાં આવી છે?
જવાબ છે ડી 77મો બંધારણીય સુધારો 1995। 77મો બંધારણીય સુધારો 1995 દ્વારા અનુસૂચિત જાતિ એસસી અને એસટી માટે બઢતીની અંદર અનામતો છે આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે। ત્યાર પછી ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? ચક્રવાતના કેન્દ્રની અંદર હવાનું દબાણ હલકું હોય છે, ભારે હોય છે, મધ્યમ હોય છે કે અતિ ભારે હોય છે? તો ચક્રવાતનું જે કેન્દ્ર હોય છે એ કેન્દ્રની અંદર હવાનું દબાણ છે એ હલકું હોય છે। જવાબ આવશે એ। ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે? કવિ ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે? દર્શક મિત્રો, આ જે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે એ થયેલો છે 1967માં। 1967માં। અને કયા કાવ્ય સંગ્રહ માટે? તો કે નિશીથ માટે। નિશીથ માટે 1967માં એમને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે। આ સિવાય એમને નર્મદ સુવર્ણચંદ્રક મળેલું છે, રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલું છે અને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળેલું છે। નર્મદ સુવર્ણચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી પુરસ્કાર એ પણ એમને પ્રાપ્ત થયેલા છે। ત્યાર પછી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો। પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર વિશે આપણે 3 વિધાન આપ્યા છે। એમાં પહેલું છે તે ભારતમાં બાળકો માટેનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે। ભારતની અંદર જે બાળકોને આપવામાં આવતું રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે। કોના માટે? તો કે બાળકો માટે। એટલે વિધાન છે એ સાચું છે। બીજું છે પાત્રતા માટે બાળક ભારતીય નાગરિક હોવું જરૂરી નથી। તો ના, જરૂરી છે, બરાબર। એટલે એ વિધાન છે એ ખોટું છે। ભારતના નાગરિક હોવું જરૂરી છે તો જ એ બાળકને આ પુરસ્કાર છે એ મળશે। એટલે બીજું વિધાન છે એ ખોટું છે। ત્રીજું છે બાળકની ઉંમર 5 વર્ષથી ઉપરનું બાળક અને જેની ઉંમર 18 વર્ષથી વધુ ન હોય તેવા બાળકોને છે આ પુરસ્કાર આપવામાં આવે છે। એટલે કે 5 વર્ષથી ઉપર અને 18 વર્ષથી વધુ ન હોય તેવા બાળકોને આ બાલ પુરસ્કાર છે એ આપવામાં આવે છે। એટલે ત્રીજું વિધાન પણ સાચું છે। એટલે પહેલું અને ત્રીજું। ત્યાર પછી એટર્ની જનરલ બાબતે નીચેના તથ્યો ચકાસો। કયું વિધાન છે એ સત્ય છે? એમાં પહેલું આપ્યું છે એટર્ની જનરલનો ઉલ્લેખ અનુચ્છેદ 176માં આપેલો છે। તો એટર્ની જનરલનો ઉલ્લેખ છે એ અનુચ્છેદ 176 નહીં પરંતુ 76માં આપેલો છે। એટલે પહેલું વિધાન છે એ ખોટું છે। એટર્ની જનરલ બાબતે કયા વિધાનો સત્ય છે એ આપણે જોવાના છે। એટલે પહેલું વિધાન છે એટર્ની જનરલનો ઉલ્લેખ અનુચ્છેદ 176માં આપેલો છે। તો એ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે અનુચ્છેદ 76ની અંદર આપેલું છે। બીજું છે એટર્ની જનરલ બનવા માટે હાઈકોર્ટમાં સતત 5 વર્ષ સુધી ન્યાયાધીશ પદનો અનુભવ અથવા 10 વર્ષ સુધી સતત વકીલાતનો અનુભવ ધરાવતા હોવા જોઈએ। એટર્ની જનરલ બનવા માટે હાઈકોર્ટમાં સતત 5 વર્ષ સુધીનો અનુભવ હોવો જોઈએ ન્યાયાધીશ તરીકેનો, અથવા તો 10 વર્ષ સુધીનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ, તો જ એ એટર્ની જનરલ તરીકે એ પદ ગ્રહણ કરી શકે। એટલે એ અનુભવ છે એ જરૂરી છે। એટલે બીજું વિધાન છે એ સાચું છે, પહેલું ખોટું। ત્રીજું છે અનુચ્છેદ 88 મુજબ એટર્ની જનરલને સંસદના બંને ગૃહોમાં બેસવાનો, કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે, પરંતુ મત આપવાનો અધિકાર
નથી. તો એ પણ વિધાન સાચું છે કે એટર્ની જનરલ છે એ અનુચ્છેદ 88 મુજબ સંસદના બંને ગૃહની અંદર, રાજ્યસભા અને લોકસભાની અંદર બેસી શકે છે, કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, પરંતુ કોઈપણ બાબત ઉપર ચૂંટણી થાય અને મત આપવાનો હોય તો એમાં મત આપવાનો અધિકાર એટર્ની જનરલ પાસે રહેલો નથી. એટલે ત્રીજું વિધાન પણ સાચું છે. એટલે બીજું અને ત્રીજું આવશે. ઓપ્શનમાં આપને આપેલું નથી, પરંતુ સાચા વિધાનો ક્યાં આવશે? બીજું અને ત્રીજું. બરાબર, એ યાદ રાખજો. પહેલું વિધાન છે એ ખોટું છે, કારણ કે 176 નહીં આવે, માત્ર ને માત્ર કેવો આવશે? અનુચ્છેદ 76 આવશે. તે પછી દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રીય સંગઠન સાર્ક અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. સાર્ક વિશે આપને અલગ અલગ માહિતી આપી છે. એ પહેલાં આપણે થોડીક વાત કરી લઈએ કે સાર્ક સંગઠન છે એમાં કુલ 8 દેશો આવેલા છે. કેટલા સભ્યો છે? તો કે 8 સભ્ય દેશો છે. એમાં અફઘાનિસ્તાન છે, બાંગ્લાદેશ છે, ભૂટાન છે, ભારત છે, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા. કુલ કેટલા દેશ છે? 8. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા. કુલ 8 સભ્ય દેશો છે. કયા સંગઠનની અંદર? તો કે સાર્ક સંગઠનની અંદર. તો એ પણ યાદ રાખજો ખાસ. તેમાં પ્રથમ આપ્યું છે સાર્કનું વડું મથક કાઠમંડુમાં આવેલું છે. તો એ સાચું છે, નેપાળના કાઠમંડુની અંદર. સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? નેપાળમાં, કાઠમંડુમાં. પહેલું વિધાન છે એ સાચું છે. બીજું છે ચીન સાર્કનું સભ્ય દેશ છે. તો એ વિધાન છે એ ખોટું છે. ચીન છે એ આવશે નહીં. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા એટલા દેશો છે. બીજું વિધાન છે એ ખોટું છે. ત્યારબાદ આપ્યું છે અફઘાનિસ્તાન સાર્કનું સભ્ય છે. તો એ છે એ સાચું છે. એની સ્થાપના છે એ 8 ડિસેમ્બર 1985ના રોજ થયેલી છે. સાર્ક સંગઠન છે એમની સ્થાપના છે ક્યારે થયેલી? તો કે 8 ડિસેમ્બર 1985. એટલે એ વિધાન પણ સાચું છે. એટલે ઉપરના કયા વિધાનો છે એ સાચા છે એ આપણે જણાવવાના છે. તો પહેલું, ત્રીજું અને ચોથું. પહેલું, ત્રીજું અને ચોથું છે આપેલ જવાબમાં ક્યાંય નથી, પરંતુ આપણે સાચો જવાબ આવશે પહેલું, ત્રીજું અને ચોથું. સાર્કનું વડું મથક નેપાળના કાઠમંડુમાં. પછી અફઘાનિસ્તાન સાર્કનું સભ્ય દેશ છે. એ સિવાય બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા. અને એમની સ્થાપના ક્યારે થઈ? તો કે 8 ડિસેમ્બર 1985ના રોજ. ત્યાં પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા આવરણને ઓઝોન આવરણ તરીકે ઓળખવામાં આવે છે? નીચેનામાંથી કયા આવરણને ઓઝોન આવરણ તરીકે ઓળખવામાં આવે છે? એમાં ઓપ્શન છે ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. તો એમાં આવશે સમતાપ આવરણ. કયા આવરણને ઓઝોન આવરણ તરીકે ઓળખવામાં આવે છે? તો એ આવશે સમતાપ આવરણ, કે જેમને ઓઝોન આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. મગજનો કયો ભાગ શરીરનું તાપમાન જાળવી રાખે છે? મગજનો કયો ભાગ છે કે જે શરીરનું તાપમાન જાળવવામાં મદદરૂપ થાય છે? તો એ છે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ, કે જે શરીરનું તાપમાન જાળવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. જવાબ છે બી, હાઇપોથેલેમસ. સૌરાષ્ટ્રની વિધાનસભાની પ્રથમ બેઠક રાજકોટ જ્યુબિલી ગાર્ડનના હોલમાં મળી હતી, કે જેમાં પ્રથમ પ્રમુખ એટલે કે સ્પીકર પદે કોણ હતા?
જવાબ છે બી, પુષ્પાબેન મહેતા. સૌરાષ્ટ્રની વિધાનસભાની પ્રથમ બેઠકના સ્પીકર એ હતા પુષ્પાબેન મહેતા. અને આ પ્રથમ બેઠક ક્યાં? તો કે રાજકોટના જ્યુબિલી ગાર્ડનના હોલમાં. અને એમના પ્રથમ સ્પીકર હતા પુષ્પાબેન મહેતા. ત્યારબાદ કિલાઉવા જ્વાળામુખી સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કિલાઉવા જ્વાળામુખી એમના વિશે આપને 3 વિધાન આપ્યા છે. એમાં પહેલું છે તે વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખી પૈકીનો એક છે. કે વિશ્વનો સૌથી સક્રિય જ્વાળામુખી હોય તો એ કયો છે? તો કે કિલાઉવા જ્વાળામુખી. એટલે પહેલું વાક્ય છે એ સાચું છે. ત્યારબાદ એમનું સ્થાન આપ્યું છે, ક્યાં આવેલો છે? તો કે હવાઈ ટાપુઓનો દક્ષિણ પૂર્વ ભાગ. હવાઈ રાજ્ય યુએસએનું હવાઈ રાજ્ય અને એમનો દક્ષિણ પૂર્વ ભાગ, ત્યાં આ કિલાઉવા જ્વાળામુખી છે એ આવેલો છે. એટલે એ વાક્ય પણ સાચું છે. યુએસએના હવાઈ રાજ્યની અંદર દક્ષિણ પૂર્વ ભાગના ટાપુઓ ઉપર આવેલો છે. અને ત્રીજું છે તે નિષ્ક્રિય જ્વાળામુખી છે. તો એ ખોટું છે. એ કેવો છે? તો કે સક્રિય જ્વાળામુખી છે. એ નિષ્ક્રિય જ્વાળામુખી નથી. એટલે પહેલું અને બીજું આવશે. જવાબ છે માત્ર 1 અને 2. ત્યાર પછી મહાત્મા ગાંધી વિશે નીચેના પૈકી ક્યુ અથવા તો કયા વિધાન સત્ય છે? એમાં પહેલું છે ગાંધીજીએ ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી કે જ્યાં સત્યાગ્રહીઓના પરિવાર રહી શકે. એ વિધાન છે સાચું છે. ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કોણે કરી હતી? તો કે ગાંધીજીએ. શા માટે? તો કે જે સત્યાગ્રહીઓ હોય એ સત્યાગ્રહીઓના પરિવાર છે ત્યાં રહી શકે. પછી બીજું છે ખેડૂતોની સમસ્યાઓ જાણવા માટે રાજકુમાર શુક્લ દ્વારા ગાંધીજીને ચંપારણ્ય ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જે ચંપારણ સત્યાગ્રહ થયો હતો એમાં ખેડૂતોની જે કાંઈ સમસ્યા હતી એ સમસ્યા જાણવા માટે રાજકુમાર શુક્લ દ્વારા ગાંધીજીને ચંપારણ ખાતે છે બોલાવવામાં આવ્યા હતા. તો એ વિધાન પણ સાચું છે. ત્રીજું છે તેમના જન્મ દિવસે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીનો જન્મદિવસ 2 ઓક્ટોબર કે વિશ્વભરની અંદર આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે છે ઉજવવામાં આવે છે. અને ચોથું છે ખેડા સત્યાગ્રહ. ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? કે 1918ની અંદર. ખેડા સત્યાગ્રહ દરમિયાન સરદાર પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી સાથે જોડાયા હતા. તો એ વિધાન પણ સાચું છે. એટલે આપેલ તમામ 4 વિધાનો કેવા છે? સત્ય છે. એટલે જવાબ આવશે ડી. ત્યાં પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિધાન અસત્ય નથી? એટલે કે સત્ય છે. ખાસ પ્રશ્ન સમજો. કયું વિધાન અસત્ય નથી? એટલે આપણે સત્ય વિધાન છે એ ગોતવાનું છે. એમાં પહેલું છે જૂનાગઢના શિલાલેખ મુજબ સ્કંદગુપ્તનું નામ પરીક્ષિત વક્ષા જાણવા મળે છે. એટલે સ્કંદગુપ્તનું નામ છે એ કયા નામથી જાણવા મળે છે? તો કે પરીક્ષિત વક્ષા નામથી એમને જાણવા મળે છે. એટલે પહેલું વિધાન છે એ સાચું છે. જૂનાગઢનો જે શિલાલેખ છે સમ્રાટ અશોક દ્વારા તૈયાર કરવામાં આવેલો અને એમાં જે સ્કંદગુપ્તનો ઉલ્લેખ થયેલો છે એ કયા નામથી થયેલો છે? તો કે પરીક્ષિત વક્ષા નામથી. બીજું છે જૂનાગઢના શિલાલેખ મુજબ શક શાસક રુદ્રદામા એકે આ જીવન પુરુષ વધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જૂનાગઢનો જે શિલાલેખ છે એ શિલાલેખ મુજબ શક શાસક રુદ્રદામા એક દ્વારા આ જીવન પુરુષ વધ ન કરવાની પ્રતિજ્ઞા છે એ લીધેલી હતી. એટલે બીજું વિધાન પણ સાચું છે. ત્રીજું છે જૂનાગઢના શિલાલેખ મુજબ સુદર્શન તળાવનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સુબા સુવી શાખે કરાવ્યું હતું. તો સુદર્શન તળાવ છે એ જૂનાગઢ ખાતે આવેલું છે અને એમનું નિર્માણ
ચંદ્રગુપ્ત મૌર્યના સુબા દ્વારા કરાવવામાં આવ્યું હતું, પરંતુ સુવિશાખ નહીં, આવશે પુષ્યગુપ્ત આવશે. શું આવશે? પુષ્યગુપ્ત. પુષ્યગુપ્ત દ્વારા આ જુનાગઢની અંદર આવેલું સુદર્શન તળાવનું નિર્માણ છે એ કરાવ્યું હતું. અને કોણ હતું? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સુબા હતા. એટલે ત્રીજું વિધાન આવશે ખોટું. એટલે પહેલું અને બીજું આવશે. ત્યાર પછી રાષ્ટ્રપર્વ વેબસાઇટ અને મોબાઈલ એપ કયા મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવી છે? રાષ્ટ્રપર્વ નામની વેબસાઇટ અને રાષ્ટ્રપર્વ નામનો મોબાઈલ એપ એટલે કે એન્ડ્રોઈડ એપ કયા મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવી છે? જવાબ છે ડી, ગૃહ મંત્રાલય. ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રપર્વ નામની વેબસાઇટ અને મોબાઈલ એપ છે એ તૈયાર કરવામાં આવેલી છે ગૃહ મંત્રાલય દ્વારા. ભારતના બંધારણના કયા ભાગમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારને ભારતના નાગરિકના મૂળભૂત હકો તરીકે સ્વીકારવામાં આવ્યા છે? ભારતના બંધારણના કયા ભાગની અંદર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારને ભારતના નાગરિકના મૂળભૂત હકો તરીકે સ્વીકારવામાં આવ્યા છે? જવાબ છે ભાગ નંબર 3. ભાગ નંબર 3ની અંદર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારને મૂળભૂત હકો તરીકે સ્વીકાર્યા છે. ભાગ નંબર 3ની અંદર. હિમાલય તથા પશ્ચિમ ઘાટના વધુ ઊંચા પર્વતીય વિસ્તારોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? હિમાલય તથા પશ્ચિમ ઘાટના જે વધુ ઊંચા પર્વતીય વિસ્તારો છે ત્યાં કેવા પ્રકારના જંગલો જોવા મળે છે? ત્યાં જોવા મળે છે શંકુદ્રમ જંગલો. શંકુદ્રમ જંગલો. તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO અનુસાર કયો દેશ વૈશ્વિક સ્તરે કોલેરાથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે? તાજેતરની અંદર WHO દ્વારા કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં કોલેરાથી સૌથી વધુ પ્રભાવિત દેશ હોય એમનું નામ છે પ્રથમ ક્રમે હતું. તો એ સૌથી વધુ પ્રભાવિત દેશ કયો હતો કે જે કોલેરાથી સૌથી વધુ પીડાતો હોય? તો એ દેશ હતો યમન. જવાબ છે સી, યમન. અસીમ રાંદેરીનું નામ શું છે? ગઝલકાર અસીમ રાંદેરી કે એમનું મૂળ નામ શું છે? તો એમનું મૂળ નામ છે મહમૂદ મિયા મહમૂદ ઇમામ. મહમૂદ મિયા મહમદ ઇમામ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યારે સૌથી ઝડપી થાય છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યારે સૌથી ઝડપી થાય છે? ઓપ્શન છે પીળા લાઇટમાં, સફેદ લાઇટમાં, લાલ લાઇટમાં કે અંધારામાં. તો પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે સૌથી વધારે થાય છે સફેદ લાઇટની અંદર. જવાબ છે બી, સફેદ લાઇટ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રવિ કૃષિ મહોત્સવ 2024નો કઈ કૃષિ યુનિવર્સિટીથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો? રવિ કૃષિ મહોત્સવ 2024નો જે શુભારંભ થયો હતો એ કઈ કૃષિ યુનિવર્સિટીથી થયો હતો? જવાબ છે દાંતીવાડા. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી. ત્યાર પછી દીપક, શ્રી, હિંડોળ, મેઘ, ભૈરવી વગેરે શું છે? દીપક, શ્રી, હિંડોળ, મેઘ, ભૈરવી આ શું છે? રાશિ છે, આયુર્વેદિક વનસ્પતિ છે, સંગીતના રાગ છે કે નૃત્યોના પ્રકાર છે? તો આજે દીપક, શ્રી, હિંડોળ, મેઘ, ભૈરવી એ છે સંગીતના રાગ. એ શું છે? સંગીતના રાગ છે. તાજેતરમાં હેલ્થ અને સામાજિક કાર્યમાં
યોગદાન માટે તાજેતરમાં હેલ્થ અને સામાજિક કાર્યમાં યોગદાન માટે યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ એક્સેલન્સ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ એક્સેલન્સ એવોર્ડથી તાજેતરમાં કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે બસંત ગોયલને. બસંત ગોયલ કે જેમણે હેલ્થ અને સામાજિક કાર્યની અંદર સારું એવું યોગદાન આપેલું છે. કોને? તો કે બસંત ગોયલ. કોઈ કાર્ય કરવા માટે કમ્પ્યુટર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓના સમૂહને શું કહેવામાં આવે છે? કોઈ કાર્ય કરવા માટે કમ્પ્યુટર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ જે સૂચના હોય છે એ સૂચનાઓના સમૂહને કહેવામાં આવે છે પ્રોગ્રામ. શું કહેવામાં આવે છે? પ્રોગ્રામ. બાલાશંકર કંથારિયાનું તખલ્લુસ કયું છે? બાલાશંકર કંથારિયાનું તખલ્લુસ એ છે કલાંત. જવાબ છે સી કલાંત. બાલાશંકર કંથારિયાનું તખલ્લુસ કયું છે? કલાંત. દર્શક જે આપને આપેલું છે એ કોનું છે? દર્શક તો કે મનુભાઈ પંચોળી. દર્શક કોનું છે? મનુભાઈ પંચોળી. ત્યાર પછી મકરંદ. મકરંદ છે એ કોનું છે? તો કે રમણભાઈ નીલકંઠ. રમણભાઈ નીલકંઠ એ કોનું છે? એનું તખલ્લુસ કયું છે? તો કે મકરંદ. અને ઉષ્ણસ. ઉષ્ણસ આવશે નટવરલાલ પંડ્યા. બાલાશંકર કંથારિયા, કલાંત, દર્શક મનુભાઈ પંચોળી, મકરંદ રમણભાઈ નીલકંઠ અને ઉષ્ણસ નટવરલાલ પંડ્યા. વ્યવસ્થિત રીતે કાપેલા હીરાના અસાધારણ ચળકાટનું મૂળ કારણ શું છે? એટલે કે હીરો છે એ ખૂબ જ ચળકાટ આપે છે, એટલે કે ખૂબ જ ચમકે છે. અસાધારણ રીતે જે ચળકાટ આપે છે એટલે કે ચમકે છે, એમનું મૂળ કારણ શું છે? તેમનું મૂળ કારણ છે તે ખૂબ જ ઊંચો વક્રીભવનાંક ધરાવે છે. તે ખૂબ જ ઊંચો વક્રીભવનાંક ધરાવવાને કારણે ખૂબ જ ચમકીલો હોય છે. સાહિત્ય ગૌરવ પુરસ્કાર કઈ સંસ્થા આપે છે? સાહિત્ય ગૌરવ પુરસ્કાર કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? જવાબ છે ડી ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયો પુરસ્કાર આપવામાં આવે છે? સાહિત્ય ગૌરવ પુરસ્કાર. નીચે દર્શાવેલ કઈ જોડી યોગ્ય છે? નીચે દર્શાવેલ કઈ જોડી યોગ્ય છે? એમાં પહેલું આપ્યું છે નીલગિરીનું સૌથી ઊંચું શિખર દોદાબેટા. નીલગિરીનું સૌથી ઊંચું શિખર કયું છે? તો કે દોદાબેટ. ત્યાર પછી પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર કળસુબાઈ. પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર કયું? તો કે કળસુબાઈ. અને આબુનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર. ત્રણેય જોડી છે એ સાચી છે, એટલે જવાબ આવશે ડી આપેલ તમામ. ત્યાર પછી સુંદરમ ઉપનામ ધરાવનાર સાહિત્યકારનું પૂરું નામ શું છે? સુંદરમ ઉપનામ ધરાવનાર સાહિત્યકાર, એમાં ઓપ્શન આપ્યું છે ત્રિભુવનદાસ મોહનદાસ લુહાર, ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર, ત્રિભુવનસિંહ પરસોત્તમસિંહ લુહાર અને પરસોત્તમદાસ નારણદાસ લુહાર. તો સુંદરમ ઉપનામ ધરાવનાર જે સાહિત્યકાર છે એમનું પૂરું નામ છે ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર. જવાબ છે બી ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર. પ્રેમાનંદે વડોદરાને કયા નામથી ઉલ્લેખ્યું છે? કવિ પ્રેમાનંદે
વડોદરાને કયા નામથી ઉલ્લેખ કર્યો છે? જવાબ છે વીર ક્ષેત્ર. ભારતમાં રાષ્ટ્રીય બંધારણ દિવસ અથવા તો રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? ભારતમાં રાષ્ટ્રીય બંધારણ દિવસ અથવા તો રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? જવાબ છે 26 નવેમ્બર. 26 નવેમ્બર કે જેમને ભારતે બંધારણને મંજૂરી આપી હતી 26 નવેમ્બરના રોજ અને 26 જાન્યુઆરીએ બંધારણ લાગુ પાડવામાં આવ્યો હતો. એટલે ભારતીય રાષ્ટ્રીય બંધારણ દિવસ અથવા તો ભારતીય કાયદા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 26 નવેમ્બર. ભારતમાં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? આગળ જે પ્રશ્ન હતો એ છે ભારતમાં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? તો કે 26 નવેમ્બર 1949. 26 નવેમ્બર 1949 ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા ભારતીય બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. એટલા માટે જ ભારતીય બંધારણ દિવસ તરીકે અથવા તો કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે 26 નવેમ્બર. એ પછી ટેકાના ભાવ યોજના હેઠળ નીચેના પૈકી કઈ વસ્તુઓ પ્રાપ્ત કરવામાં આવે છે? સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવ યોજના હેઠળ કઈ વસ્તુઓ પ્રાપ્ત કરવામાં આવે છે? એમાં ઓપ્શન છે કઠોળ, બાગાયતી પાક, તેલીબિયાં અને કપાસ. તો ટેકાના ભાવ યોજના હેઠળ આવશે કઠોળ, તેલીબિયાં અને કપાસ. કઠોળ, તેલીબિયાં અને કપાસ આવશે. બાગાયતી પાક આવશે નહીં. એટલે 1, 3 અને 4. નીચેના પૈકી કયું પુસ્તક પ્રીતિ સેન ગુપ્તાનું નથી? નીચેના પૈકી કયું પુસ્તક પ્રીતિ સેન ગુપ્તાનું નથી? તો એમાં પ્રથમ આપ્યું છે ઉત્તરોત્તર, કિનારે કિનારે, સપ્તપદી અને પંડિત આકાશ. નીચેના પૈકી કયું પુસ્તક પ્રીતિ સેન ગુપ્તાનું નથી? તો એમાં આવશે સપ્તપદી. ઉત્તરોત્તર છે એ છે, કિનારે કિનારે છે અને પંડિત આકાશ એ ત્રણેય પુસ્તકોનું છે તો કે પ્રીતિ સેન ગુપ્તાનું. જ્યારે સપ્તપદી છે એમનું પુસ્તક નથી. તો સપ્તપદી છે એ કોનું પુસ્તક છે? તો કે ઉમાશંકર જોશીનું. ઉમાશંકર જોશીનું સપ્તપદી છે એ કોનું પુસ્તક છે? ઉમાશંકર જોશી. ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે? ગીરનું જે જંગલ છે એ કુલ 3 જિલ્લાની અંદર વહેંચાયેલું છે. અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ. આ 3 જિલ્લાની અંદર ગીરનું જંગલ છે એ આવેલું છે અને આ ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે? જવાબ છે ડી 1965થી. 1965થી ગીરના જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રિનો મેળો ક્યારે ભરાય છે? મહાશિવરાત્રિનો મેળો ભરાય છે મહાવદ તેરસના રોજ. મહાવદ તેરસના રોજ. મધમાખીના વિષમાં એટલે કે મધમાખીના ઝેરની અંદર કયો પદાર્થ હોય છે? મધમાખીના ઝેરની અંદર હોય છે મેલેટિન. જવાબ છે સી મેલેટિન. દર્શક મિત્રો, આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન છે. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે તમારી સાથે જે મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરે છે એમને શેર પણ કરજો. આપની પાસે જેટલા સોશિયલ મીડિયા ગ્રુપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ તમામની અંદર આ વિડીયોને ખાસ શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે બેલ આઇકન છે એ બેલ આઇકનને પણ એક્ટિવ કરી દેજો. છેલ્લો પ્રશ્ન છે સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? તો એ આવેલ છે મૈસૂર ખાતે.
જવાબ છે ડી, મૈસૂર.